આજે વડાપ્રધાનને મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો। ભાજપ દ્વારા રાજ્યભરમાં વડાપ્રધાન કી મન કી બાત કાર્યક્રમ જિલ્લા મહાનગરોમાં કાર્યકર્તાઓ સાથે લાઈવ નિહાળવામાં આવ્યો। જૂનાગઢના માળિયાહાટી તાલુકામાં પણ કાર્યકર્તાઓ મન કી બાતનું જીવંત પ્રસારણ સાથે બેસી નિહાળ્યું હતું। ત્યારબાદ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ટિફિન બેઠકનું આયોજનનો હેતુ આવનાર ચૂંટણીમાં સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। मन की बात टिफिन के साथ कार्यक्रम અને માળિયાહાટીના તાલુકાના નવનિયુક્ત પ્રમુખ મહામંત્રી અને મોરચાના વિવિધ પ્રમુખ મહામંત્રી જિલ્લા ટીમના વિવિધ હોદ્દેદારોના વિવિધ કાર્યક્રમ અભિવાદન અને ટિફિન અને મન કી બાત કાર્યક્રમમાં આજરોજ સમગ્ર માળિયા તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી લઈ અને તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને બધા મન કી બાતનો કાર્યક્રમ સાથે નિહાળ્યો। સાથે સાથે દરેક વ્યક્તિ ઘરેથી પોતાનું ટિફિન લઈ અને જેના અન્ન ભેળા એના મન ભેળા એવા ભાવ સાથે ટિફિન બેઠકમાં પણ ભાગ લીધો અને આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી કઈ રીતના જીતવી એનું પણ આયોજન કર્યું। પાર્ટીનો સ્થાપના દિવસ 6 એપ્રિલના રોજ ઉજવણી છે તેની વ્યવસ્થા માટે પણ આજે બુથ સુધીનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં સમગ્ર માળિયા તાલુકાના આગેવાનો અમારા સિનિયર આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પ્રમુખ મહામંત્રીઓ હાજર રહ્યા અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી માળિયાહાટીના તાલુકાના ટીમે અમારા નવનિયુક્ત ટીમ તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને જિલ્લા મોરચાના અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા।